ઓકે, લાસ્ટ લેક્ચરની અંદર આપણે શું ડિસ્કસ કર્યું હતું? જેડીબીસી નું ઇન્ટ્રોડક્શન આપણે લીધું. વોટ ઇઝ જેડીબીસી? જેડીબીસી નું આર્કિટેક્ચર આપણે ડિસ્કસ કર્યું કે શું કયા કયા અલગ અલગ કોમ્પોનેન્ટ હોય છે જેડીબીસી ની અંદર એ આપણે જોયું. અને સાથે સાથે આપણે 2 ટાયર મોડેલ એન્ડ 3 ટાયર મોડેલ શું છે, કેવી રીતના કામ કરે છે એ ડિસ્કસ કર્યું. રાઈટ? આજે જે આપણે ટોપિક લેવાનો છે that is જેડીબીસી ડ્રાઈવર. સ્ક્રીન દેખાય છે બધાને? યસ સર. તો આજનું જે ટોપિક છે એ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી વખત એક્ઝામ ની અંદર બી પૂછાતું હોય છે જેડીબીસી ડ્રાઈવર. એકચ્યુઅલી જેડીબીસી ડ્રાઈવર આપણે લાસ્ટ જે આર્કિટેક્ચર ડિસ્કસ કર્યું જેડીબીસી નું, એમાં આપણે જોયું કે દરેક અલગ અલગ ડેટાબેઝ સિસ્ટમ માટેના અલગ અલગ જેડીબીસી ડ્રાઈવર્સ અવેલેબલ હોય છે. રાઈટ? તો અલગ અલગ ડેટાબેઝ સિસ્ટમના ડ્રાઈવર્સ તો બધા અલગ અલગ છે, બટ જેટલા પણ અલગ અલગ જેડીબીસી ના ડ્રાઈવર્સ અવેલેબલ છે એ બધા જ ડ્રાઈવર્સને અલગ અલગ કેટેગરીમાં ક્લાસિફાય કરવામાં આવે છે. તો આપણે આ જે સેશન છે એમાં આપણે શું ડિસ્કસ કરવાના છીએ? આપણે ડિસ્કસ કરીશું ટાઈપ્સ ઓફ જેડીબીસી ડ્રાઈવર્સ, કે કયા અલગ અલગ પ્રકારના જેડીબીસી ડ્રાઈવર અવેલેબલ હોય છે અને કેવી રીતના કામ કરે છે. અલગ અલગ ડ્રાઈવર જે છે પોતાની કામ કરવાની મેથોડોલોજી અલગ અલગ છે, કનેક્શન કરવાની મેથોડોલોજી અલગ અલગ છે. એ પ્રમાણે આ 4 અલગ અલગ ટાઈપ પાડવામાં આવ્યા છે. સમજાય છે બધાને? યસ સર. So let's start with the JDBC drivers. જો ટોટલ આપણે અહીંયા 4 અલગ અલગ પ્રકારના જેડીબીસી ડ્રાઈવર્સ જે છે એ આપણે ડિસ્કસ કરવાના છે. 4 અલગ અલગ પ્રકારના. એક જેને કહેવામાં આવે છે ટાઈપ 1 ડ્રાઈવર. ટાઈપ 1 ડ્રાઈવર એટલે એને કહેવામાં આવે છે જેડીબીસી ઓડીબીસી બ્રિજ ડ્રાઈવર. આનું થોડુંક આપણે કંઈક ડિસ્ક્રિપ્શન આપણે લાસ્ટ સેશનમાં લઈ લીધું છે એકચ્યુઅલી, જ્યારે આપણે જેડીબીસી આર્કિટેક્ચર ડિસ્કસ કરતા હતા ત્યારે. તો એ પણ એક અલગ પ્રકારના ડ્રાઈવર્સ અવેલેબલ છે, ટાઈપ 1 ડ્રાઈવર, જેડીબીસી ઓડીબીસી બ્રિજ ડ્રાઈવર. ત્યારબાદ બીજું પણ એક પ્રકારના ડ્રાઈવર્સ અવેલેબલ છે જેને કહેવામાં આવે છે જેડીબીસી નેટિવ એપીઆઈ. આ બધા આપણે અત્યારે લિસ્ટ આઉટ કરીએ છીએ કયા કયા પ્રકારના ડ્રાઈવર્સ અવેલેબલ છે, અને પછી આ દરેક ટાઈપને આપણે ડિટેલમાં ડિસ્કસ કરીશું કે ભાઈ આ દરેક ટાઈપની અંદર કેવી રીતના કામ થતું હોય છે. તો બીજી ટાઈપ છે ટાઈપ 2 ડ્રાઈવર. ઘણી વખત આને ફક્ત ટાઈપ 2 ડ્રાઈવર એવી રીતના પણ કહેવામાં આવે. ટાઈપ 1 ડ્રાઈવર, ટાઈપ 2 ડ્રાઈવર, અથવા તમે એને જેડીબીસી નેટિવ એપીઆઈ ડ્રાઈવર પણ કહી શકો. ત્રીજી કેટેગરી છે that is called જેડીબીસી નેટ પ્યોર જાવા ડ્રાઈવર. હવે જો અહીંયા આ ત્રીજી કેટેગરી છે એમાં નેટવર્ક ઇન્વોલ્વ હોય છે, એટલે એનું નામ કંઈક આ રીતે રાખવામાં આવ્યું છે જેડીબીસી નેટ પ્યોર જાવા ડ્રાઈવર. અને સ્ટુડન્ટ ઘણી વખત ટાઈપ 3 અને જે નેક્સ્ટ આપણે ટાઈપ હમણાં લિસ્ટ આઉટ કરીશું ટાઈપ 4, એ બંનેને મિક્સઅપ કરતા હોય છે. કેમ કે ટાઈપ 4 જે છે એનું નામ છે પ્યોર જાવા ડ્રાઈવર. જો આ બંને નામ તમારે મિક્સ નથી કરવાના. આ જેડીબીસી અને ફક્ત જેડીબીસી નેટ જાવા ડ્રાઈવર પણ તમે કહી શકો જો તમને કન્ફ્યુઝન થતી હોય તો. અને પ્યોર જાવા ડ્રાઈવર જે છે એ સેપરેટ છે ટાઈપ 4 ડ્રાઈવર. સ્લાઇડ ચેન્જ નથી થઈ. નામ દેખાય છે બધા? ટાઈપ 4 ટાઈપ 4. યસ સર, હવે થઈ. Let me share the entire screen. જો 4 ટાઈપ લિસ્ટ આઉટ થયેલા દેખાય છે બધાને? યસ સર. તો આ 4 અલગ અલગ ટાઈપના જે ડ્રાઈવર છે એ આપણે અહીંયા ડિસ્કસ કરીશું. So let's start with the first type of driver, that is type 1 driver. Type 1 driver is what we call
JDBC ODBC બ્રિજ ડ્રાઈવર. તો જો આપણને આ ડાયાગ્રામમાં આઈડિયા આવશે કે ભાઈ આ JDBC ODBC બ્રિજ ડ્રાઈવર જે છે એ કઈ રીતના કામ કરતું હોય છે. જુઓ તો અહીંયા તમે ધ્યાનથી જોશો તો આ આપણું જાવા એપ્લિકેશન છે, એટલે આપણું આ જાવાનું પ્રોગ્રામ. ODBC નો મતલબ શું થાય છે? લાસ્ટ સેશનમાં મેં કીધું હતું વોટ ODBC સ્ટેન્ડ્સ ફોર. ODBC જે છે એનું ફૂલ ફોર્મ શું થાય? ઓપન ડેટાબેઝ કનેક્ટિવિટી. ઓપન ડેટાબેઝ કનેક્ટિવિટી. ઘણી બધી ઓપરેટિંગ સિસ્ટમ જેવી કે વિન્ડોઝ, એની અંદર બાય ડિફોલ્ટ આ ODBC મેકેનિઝમ, ODBC ડ્રાઈવર્સ અવેલેબલ હોય છે, જેની મદદથી તમે વિન્ડોઝનો યુઝ કરીને કોઈ પણ ડેટાબેઝ સાથે કનેક્ટ થઈ શકો. એટલે આ ફેસિલિટી એવી છે કે જે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની અંદર જ અવેલેબલ છે, ઓપરેટિંગ સિસ્ટમના પાર્ટ તરીકે. અને તમારી એ ઓપરેટિંગ સિસ્ટમની અંદર કોઈ પણ ડેટાબેઝ ઇન્સ્ટોલ કરેલું હોય, પછી એ ભલે એક્સેસ હોય કે પછી કોઈ એક્સેલની ફાઇલ પણ હોઈ શકે, એને પણ તમે ડેટાબેઝ તરીકે ટ્રીટ કરવા માંગતા હો, અથવા ફોક્સપ્રો ડેટાબેઝની કોઈ ફાઇલ હોય, અથવા બીજા કોઈ પણ ડેટાબેઝ સિસ્ટમની કોઈ સાથે તમારે કનેક્ટ કરવું હોય, તો ODBC એક એવું મેકેનિઝમ છે કે જેની મદદથી તમે કોઈ પણ ડેટાબેઝ સાથે કનેક્ટ થઈ શકો છો. રાઈટ? તો જુઓ એ ODBC કઈ રીતના કામ કરતું હોય છે. આ જે પાર્ટ દેખાય છે રાઈટ સાઈડમાં, આ રેક્ટેંગલના રાઈટ સાઈડના પાર્ટમાં, એ જુઓ. એમાં જુઓ, ધીસ ઇઝ અવર લોકલ DBA, એટલે કે ડેટાબેઝ સિસ્ટમ. હંમેશા જુઓ, કોઈ પણ ડેટાબેઝ સિસ્ટમ હોય, પછી ભલે ઓરેકલ હોય, SQL સર્વર હોય, એક્સેસ હોય, હવે દરેક ડેટાબેઝ સિસ્ટમ જે છે એ બીજી ડેટાબેઝ સિસ્ટમથી અલગ છે. રાઈટ? એટલા માટે દરેક ડેટાબેઝ સિસ્ટમ જે છે એને પોતાનું જ એક મેકેનિઝમ હોય છે એની અંદરના ટેબલ સાથે કામ કરવા માટે. અને એટલા માટે દરેક જે ડેટાબેઝ સિસ્ટમ જે હોય છે એના પોતાના જ એક સેપરેટ અલગ ડ્રાઈવર્સ અવેલેબલ હોય છે, જેની મદદથી બીજા કોઈ પ્રોગ્રામ્સ એ ડેટાબેઝ સિસ્ટમ સાથે કોમ્યુનિકેશન કરી શકે. ફોર એક્ઝામ્પલ, એક્સેસ છે તો માઇક્રોસોફ્ટ જે છે એમણે એક્સેસ સાથે કોઈ પણ પ્રોગ્રામિંગ, ફક્ત જાવાની વાત નથી કરતા આપણે, કોઈ પણ પ્રોગ્રામિંગ અથવા કોઈ પણ સોફ્ટવેરને જો એક્સેસ સાથે કનેક્ટ થવું હોય તો એના માટેના ડ્રાઈવર્સ એમણે ડેવલપ કરેલા હોય છે. એવી જ રીતે SQL સર્વર છે તો બી માઇક્રોસોફ્ટે SQL સર્વર સાથે કનેક્ટ થવા માટેના ડ્રાઈવર્સ ડેવલપ કરેલા હોય છે, જેથી કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે એ ડ્રાઈવરનો યુઝ કરીને એની સાથે કનેક્ટ થઈ શકે. સમજાય છે બધાને? યસ સર. યસ સર. તો એ જે ડ્રાઈવર હોય છે ને એને આપણે કહીએ છીએ ડેટાબેઝ વેન્ડર ડ્રાઈવર. વેન્ડર એટલે કે જે કંપની એ ડેટાબેઝ બનાવે છે અને એને એ ડેટાબેઝ સાથે કોમ્યુનિકેશન કરવા માટેના જે ડ્રાઈવર બનાવેલા છે એને કહેવામાં આવે છે વેન્ડર ડ્રાઈવર. ક્લિયર છે આ ડાયાગ્રામની અંદર વેન્ડર ડ્રાઈવર શું છે? યસ સર. તો જો આપણી ઓપરેટિંગ સિસ્ટમની અંદર જે ODBC ના જે ડ્રાઈવર્સ અવેલેબલ હોય છે, જે વિન્ડોઝમાં હોય છે ફોર એક્ઝામ્પલ, તો એ ODBC ડ્રાઈવર શું કરે છે? એ ODBC ડ્રાઈવરની મદદથી તમે ડેટાબેઝ વેન્ડર ડ્રાઈવરનો ઉપયોગ કરી અને જે પણ તમારું એ લોકલ ડેટાબેઝ છે એની સાથે તમે કોમ્યુનિકેટ કરી શકો છો. ફક્ત એટલું જ નહીં, આ ODBC ડ્રાઈવર જે છે એ નેટવર્ક કોમ્યુનિકેશનનો ઉપયોગ કરી અને રિમોટ કમ્પ્યુટર પર, એટલે કે બીજા કોઈ કમ્પ્યુટર પર પણ કોઈ ડેટાબેઝ મૂકેલું હોય તો એની સાથે બી એ કનેક્ટ થઈ શકે છે. ઇન શોર્ટ, ODBC ડ્રાઈવરની મદદથી તમે લોકલ ડેટાબેઝ સાથે બી કનેક્ટ થઈ શકો છો અને રિમોટ ડેટાબેઝ સિસ્ટમ સાથે બી કનેક્ટ થઈ શકો છો. આ ફક્ત આપણે ODBC ની વાત કરી, આ રાઈટ સાઈડના પાર્ટની ફક્ત. ક્લિયર છે ODBC? યસ સર. યસ સર. તો જો આમ નોર્મલી ODBC કેવી રીતના કામ કરતું હોય? ODBC તમારા કંટ્રોલ પેનલમાં એકચ્યુઅલી આ એક ઓપ્શન અવેલેબલ હોય છે ODBC માં, અને ત્યાં તમારે શું કરવાનું જરૂર પડતી હોય છે? તમારે ત્યાં એક કનેક્શન બનાવવાની જરૂર પડતી હોય છે. જે ડેટાબેઝ સાથે કનેક્ટ થવાનું હોય તો એ ODBC કંટ્રોલ પેનલમાં એ ODBC નું જે
ઓપ્શન અવેલેબલ છે, ટૂલ અવેલેબલ છે, એની મદદથી તમારે એક કનેક્શન બનાવવાનું હોય છે પર્ટિક્યુલર ડેટાબેઝ સાથે. ફોર એક્ઝામ્પલ તમારે એક્સેસની ફાઇલ સાથે કનેક્શન કરવાનું હોય તો એ ટૂલમાં જઈ એ ડાયલોગ બોક્સ ઓપન કરી એમાં બ્રાઉઝ કરી અને આપણે એક્સેલની ફાઇલ સિલેક્ટ કરવાની હોય છે. પછી એ જે કનેક્શન હોય છે એ કનેક્શનને આપણે કંઈક નામ આપવાનું હોય છે. પછી એ નામનો ઉપયોગ આપણે કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં કરી શકાય ઓડીબીસી ડ્રાઈવરનો ઉપયોગ કરીને. એટલે એ જે નામ આપણે આપીએ છીએ એ નામને કહેવામાં આવે છે ડેટા સોર્સ નેમ. શોર્ટલી આપણે એને કહીએ છીએ DSN. સમજાય છે આ શબ્દ DSN? DSN શું છે? તો આ જે આ કનેક્શન આખું બન્યું ને, આ કનેક્શન આખું જે રાઈટ સાઈડમાં તમને અહીંયા રેક્ટેંગલમાં જે આખું જે કનેક્શન બન્યું, એ કનેક્શનને એક નામ આપી દેવામાં આવે છે અને એ નામને કહેવામાં આવે છે DSN, એટલે કે ડેટા સોર્સ નેમ. Is it clear up to this point? Yes, sir. Yes, sir. તો એક DSN જેવી વસ્તુ હોય છે. એક વખત તમે એ ODBC ના ડાયલોગ બોક્સમાં જઈ અને કનેક્શન એસ્ટાબ્લિશ કરી લ્યો એટલે તમારું DSN બની ગયું. DSN બની ગયું એટલે એ લિસ્ટ આઉટ થઈ જશે, એક લિસ્ટ બનશે. તો એ DSN તમે મલ્ટિપલ બનાવી શકો કે ભાઈ એક એક્સેસની ફાઇલ સાથેનું DSN, એક ઓરેકલના ડેટાબેઝ સાથેનું DSN, એક SQL સર્વરના ડેટાબેઝ સાથેનું DSN. એવી રીતે તમારા મલ્ટિપલ DSN એટલે કે મલ્ટિપલ ODBC કનેક્શન તમે એસ્ટાબ્લિશ કરી શકો છો. પછી આ જે DSN બન્યું એ DSN ના નામનો ઉપયોગ કરવાનો હોય છે આપણે કોડિંગની અંદર. જાવાની અંદર કોડિંગ કરતા હો તો તમે એક્સેસ વાળા જે DSN છે એનો યુઝ કરશો એટલે તમે એક્સેસ સાથે કનેક્ટ થઈ શકશો. SQL સર્વર વાળા જે DSN નો ઉપયોગ કરશો એટલે તમે SQL સર્વર સાથે કનેક્ટ થઈ શકશો. એવી જ રીતે ઓરેકલના કનેક્શન વાળા DSN જે કંટ્રોલ પેનલમાં મૂકેલું છે એનો ઉપયોગ તમે તમારા કોડિંગની અંદર કરશો એટલે તમે એ ઓરેકલના ડેટાબેઝ સાથે કનેક્ટ થઈ શકશો. તો આ રીતે આપણી જે જાવા એપ્લિકેશન છે, આપણું જાવાનું પ્રોગ્રામ જે છે એની અંદર જે JDBC ડ્રાઈવર જે છે આ ટાઈપ 1 ના ડ્રાઈવર, જેને આપણે કહીએ છીએ JDBC ODBC બ્રિજ ડ્રાઈવર, એ શું કામ કરે છે? તો આ જે ટાઈપ 1 ડ્રાઈવર જે છે એ ડાયરેક્ટલી ડેટાબેઝ સાથે કનેક્શન નથી કરતા. એ કનેક્શન કોની સાથે કરે છે? ODBC ડ્રાઈવર સાથે. જુઓ અહીંયા કનેક્શન આ એરો દેખાય છે બધાને? એરો દેખાય છે ને બધાને? Yes, sir. તો આ એરો શું દર્શાવે છે કે ભાઈ આપણા જે ટાઈપ 1 ડ્રાઈવર જે છે JDBC ડ્રાઈવર એ ODBC ડ્રાઈવર સાથે કનેક્શન કરે છે. ODBC જે છે એ એ ડેટાબેઝ સાથે ડીલ કરશે. આપણા જે ડ્રાઈવર છે ટાઈપ 1 ડ્રાઈવર એ ડાયરેક્ટલી ડેટાબેઝ સાથે ડીલ કરશે નહીં. This is how type 1 driver works. એટલે આપણું જે જાવાનું પ્રોગ્રામ, એ જાવાના પ્રોગ્રામની અંદર આપણે જે JDBC ODBC બ્રિજના જે ડ્રાઈવર યુઝ કરીશું એ ડ્રાઈવર તમારી ઓપરેટિંગ સિસ્ટમની અંદર આવેલા ODBC ડ્રાઈવર સાથે કોમ્યુનિકેશન કરશે અને એ ODBC ડ્રાઈવર જે છે એ ડેટાબેઝ વેન્ડર ડ્રાઈવરની મદદથી ડેટાબેઝ સાથે કોમ્યુનિકેશન કરશે. જો અહીંયા એકચ્યુઅલી તમે જુઓ તો થોડું વાયા કોમ્યુનિકેશન થાય છે, એવું જ છે ને? સમજાય છે બધાને આ ડાયાગ્રામ? Yes, sir. અને આ જે વસ્તુ જે અહીંયા રેક્ટેંગલમાં ડ્રો કરેલી છે ને, આ એ વસ્તુ રિમોટ કમ્પ્યુટર પર એટલે કે ડેટાબેઝ સર્વરમાં બી હોઈ શકે. એટલે ડેટાબેઝ સર્વર પર બી તમારી રિક્વેસ્ટ જઈ શકે કે ભાઈ ટાઈપ 1 ડ્રાઈવર છે તે રિમોટ કમ્પ્યુટર પર ડેટાબેઝ સર્વર ઉપર આવેલા ODBC ડ્રાઈવર સાથે કોમ્યુનિકેટ કરશે અને એ ODBC ડ્રાઈવર જે છે એ ત્યાંના જે DB વેન્ડર ડ્રાઈવર છે એનો ઉપયોગ કરીને ડેટાબેઝ સાથે કોમ્યુનિકેશન કરી શકશે. તો આ લોકલ કમ્પ્યુટર પર બી થઈ શકે અને રિમોટ કમ્પ્યુટર એટલે કે ડેટાબેઝ સર્વર પર બી આ વસ્તુ પોસિબલ છે. તો સમજાઈ ગયું બધાને આ ડાયાગ્રામ? ટાઈપ 1 ડ્રાઈવર કેવી રીતના કામ કરે છે? Yes, sir. Yes, sir. એકચ્યુઅલી તમે જો આ ડાયાગ્રામ જોશો ને તો એના પરથી તમને ખ્યાલ આવી જશે. આ પ્રકારના ડ્રાઈવર યુઝ કરવાનું છે ને એક ડિસએડવાન્ટેજ એ છે કે અહીંયા તમારે ડેટાબેઝ માંથી કંઈ પણ ડેટા મેળવવું હોય, ફેચ કરવું હોય, તો જુઓ તમે આ ડાયાગ્રામ જુઓ
તો તમે તમારા કોડિંગમાં છો એટલે કે અહીંયા છો તમે જાવા એપ્લિકેશન ની અંદર. આ માઉસ પોઇન્ટર દેખાય છે ને બધાને? યસ સર. તો આપણે આ જાવા એપ્લિકેશન ની અંદર છીએ. અહીંયાથી આપણે રિક્વેસ્ટ મોકલશું એટલે આપણું જે JDBC એટલે આ પૂરેપૂરું રેક્ટેંગલ જે છે એ જ આપણું આખું કોડિંગ છે. આ JDBC જે ટાઈપ 1 ડ્રાઈવર છે આપણા કોડિંગ ની અંદર જ છે. એટલે આપણા કોડિંગ માંથી રિક્વેસ્ટ પહેલા કોને જશે? ODBC ડ્રાઈવર. એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ ની અંદર આ એક વસ્તુ આવેલી છે ODBC ડ્રાઈવર, એને જશે. પછી એ ODBC ડ્રાઈવર છે એ રિક્વેસ્ટ ને ફોરવર્ડ કરશે ડેટાબેઝ ના જે વેન્ડર ડ્રાઈવર હોય એટલે કે ડેટાબેઝ ના જે ઓનર હોય, કંપની હોય, એને જે ડ્રાઈવર બનાવેલા હોય એ ડ્રાઈવર નો યુઝ કરશે, એને રિક્વેસ્ટ ટ્રાન્સફર કરશે. ડેટાબેઝ વેન્ડર ડ્રાઈવર ની મદદથી પછી ડેટાબેઝમાં એ રિક્વેસ્ટ ફોરવર્ડ થશે અને ત્યાંથી આપણને ડેટા મળશે. એટલે ડેટા જે મળશે એ પહેલા જશે ડેટાબેઝ વેન્ડર ડ્રાઈવર પાસે. ડેટાબેઝ વેન્ડર ડ્રાઈવર પાસેથી એ ડેટા કોને મોકલશે? એ મોકલશે ડેટા ODBC ને. ODBC જે છે એ ડેટા મોકલશે આપણી એપ્લિકેશન ની અંદર. તો અહીંયા જુઓ તો આ પ્રોસેસ છે ને થોડીક ટાઈમ કન્ઝ્યુમિંગ થઈ જાય છે. કેમ કે અહીંયા વચ્ચે એક બીજો વ્યક્તિ આવી ગયો એવું કહી શકાય ને, ઇન્ટરમીડિયરી આવી ગયા, ODBC ડ્રાઈવર આવી ગયા. જે પણ કંઈ કોમ્યુનિકેશન તમારે કરવાનું છે, ડેટાબેઝમાં કંઈક વેરીફાયર કરવાની છે, ડેટાબેઝમાંથી કંઈ પણ આપણે ડેટા લેવાનું છે, તો એ બધું તમારે વાયા ODBC કરવું પડશે. એટલે વચ્ચે એક લેયર વધી ગયું અહીંયા. અને એના કારણે શું થશે? આ જે પ્રોસેસ છે ડેટાબેઝ ને પ્રોસેસ કરવાની, ડેટાબેઝમાંથી ડેટા ફેચ કરવાની, એ પ્રોસેસ થોડીક ટાઈમ કન્ઝ્યુમિંગ બની જાય છે. This is the only limitation we have in JDBC ODBC bridge driver. ક્લિયર છે બધાને? આ શું ડિસએડવાન્ટેજ છે? યસ સર. રાઈટ, તો આ એક ડિસએડવાન્ટેજ છે, લિમિટેશન છે ODBC bridge driver. તો આ ટાઈપ 1 ડ્રાઈવર. Now let's move on to type 2 driver. ટાઈપ 2 ડ્રાઈવર જે છે જેને કહેવામાં આવે છે JDBC નેટિવ API ડ્રાઈવર. કામ કરે જુઓ. આમાં શું કરવામાં આવે છે? આ ટાઈપ 2 ડ્રાઈવર જે છે, તો જો તમે ડાયાગ્રામ જોઈને આઈડિયા આવી જશે. શું લાગે છે ટાઈપ 2 ડ્રાઈવરમાં શું થતું હશે? શું લાગે છે? સર આપણી જાવા એપ્લિકેશન ડાયરેક્ટ DB વેન્ડર ડ્રાઈવર સાથે કોમ્યુનિકેટ કરશે. હા, તો એ ડાયાગ્રામ પરથી જ આપણને ખ્યાલ આવી જાય છે. એકચ્યુઅલી આ પ્રકારના ડ્રાઈવર શું હોય છે? નોર્મલી આ જે ડ્રાઈવર છે ને, આ ડ્રાઈવર નોર્મલી C અને C++ જેવી નેટિવ લેંગ્વેજ થી બનાવેલા હોય છે. એટલે કે C અને C++ નો ઉપયોગ કરી ને આ ડ્રાઈવર જે છે એ બનાવવામાં આવે છે. તો આ જે ડ્રાઈવર જે છે એ ડ્રાઈવર જે છે, જો આપણા પ્રોગ્રામ ની અંદર આ ડ્રાઈવર હશે. હવે આ ડ્રાઈવર એવી રીતના કોડ કરવામાં આવેલા છે કે જે પર્ટિક્યુલર ડેટાબેઝ ના ડ્રાઈવર સાથે કોમ્યુનિકેટ કરી શકે. એટલે કે જે વેન્ડર ડ્રાઈવર છે એ વેન્ડર ડ્રાઈવર સાથે આપણા જે આ નેટિવ API ડ્રાઈવર છે એ કોમ્યુનિકેટ કરે છે. અને ત્યાંથી એ વેન્ડર ડ્રાઈવર જે છે એ EBMS માંથી ડેટા લેશે અને એ વેન્ડર ડ્રાઈવર એ ડેટાને પાછું ફોરવર્ડ કરશે આપણા પ્રોગ્રામની અંદર, ટાઈપ 2 નેટિવ API ડ્રાઈવરને. અને આ API ડ્રાઈવર જે છે એ આપણા કોડની અંદર એને યુઝ કરવા માટે અવેલેબલ કરાવશે. તો જુઓ અહીંયા એક તો ફાયદો એ થયો કે વચ્ચેનું લેયર ઘટી ગયું. એક વચ્ચેનું એક લઈ ગયું લેયર ઘટી ગયું ને. યસ સર. તો જો આ જે ડ્રાઈવર જે છે ને, આ ટાઈપ 2 ડ્રાઈવર, આ ટાઈપ 2 ડ્રાઈવર બનાવે કોણ છે? આ ટાઈપ 2 ડ્રાઈવર પણ બનાવવા વાળા આ વેન્ડર જ હોય છે. એટલે ફોર એક્ઝામ્પલ ઓરેકલ છે, તો ઓરેકલ નું પોતાનું તો વેન્ડર ડ્રાઈવર હશે જ. સાથે સાથે ઈ જાવા માટે શું કરશે? સ્પેશિયલી C++ માં બનાવેલું એક ડ્રાઈવર બનાવશે કે જે એના પોતાના જે વેન્ડર ડ્રાઈવર છે એની સાથે કોમ્યુનિકેટ કરી શકે. એવી જ રીતે એક્સેસ છે ફોર એક્ઝામ્પલ, તો એક્સેસ ના પોતાના વેન્ડર ડ્રાઈવર તો છે જ. સાથે સાથે માઇક્રોસોફ્ટ શું કરશે?
માઇક્રોસોફ્ટ સી અને સી પ્લસ પ્લસ ની એક એવી ફાઇલ એટલે કે એક એવું ડ્રાઈવર બનાવશે કે જે એ જાવાની મદદથી એક્સેસ ના ડ્રાઈવર જે છે વેન્ડર ડ્રાઈવર એની સાથે કોમ્યુનિકેટ કરી શકે. સમજાય છે બધાને? યસ સર. તો આ પ્રકારના ડ્રાઈવરને આપણે કહીએ છીએ JDBC નેટિવ એપીઆઈ ડ્રાઈવર. અહીંયા નેટિવ એપીઆઈ એ શબ્દ એટલા માટે યુઝ કર્યું છે કેમ કે જે આ ડ્રાઈવરનું જે કોડિંગ કરવામાં આવે છે એ કોડિંગ નેટિવ લેંગ્વેજીસ જેવી કે સી અને સી પ્લસ પ્લસ ની મદદથી કરવામાં આવે છે, એટલા માટે આને નેટિવ એપીઆઈ ડ્રાઈવર કહેવાય. એટલે જો આપણા કોડિંગમાંથી આપણે કંઈ પણ ડેટાબેઝ એક્સેસ જોઈશે એટલે આપણી રિક્વેસ્ટ જશે આ નેટિવ એપીઆઈ ડ્રાઈવરને. નેટિવ એપીઆઈ ડ્રાઈવર છે એ રિક્વેસ્ટ પોતાની ફોરવર્ડ કરશે આપણી વેન્ડર ડ્રાઈવર. એ જે રિક્વેસ્ટ છે એને આપણે કહીએ છીએ એપીઆઈ કોલ. અહીંયા જે આ શબ્દ યુઝ કરેલું છે ને એપીઆઈ કોલ. એપીઆઈ કોલ્સ એટલે બીજું કંઈ નહીં પણ આપણી રિક્વેસ્ટ જે આપણે કોડિંગમાં જે રિક્વેસ્ટ મૂકી એ રિક્વેસ્ટ ડેટાબેઝ સુધી પહોંચાડવા માટે એ રિક્વેસ્ટ પહેલા જશે ટાઈપ 2 એપીઆઈ ડ્રાઈવરને. આ ટાઈપ 2 એપીઆઈ ડ્રાઈવર છે એ ડીબી વેન્ડર ડ્રાઈવરને રિક્વેસ્ટ મોકલશે. ડીબી વેન્ડર ડ્રાઈવર ડેટાબેઝ સાથે કોમ્યુનિકેટ કરી અને ડેટા મેળવશે. એ ડેટાને ડીબી વેન્ડર ડ્રાઈવર છે એ નેટિવ એપીઆઈ ડ્રાઈવરને ફોરવર્ડ કરશે અને પછી નેટિવ એપીઆઈ ડ્રાઈવર છે આપણા એપ્લિકેશનની અંદર આપણા કોડિંગની અંદર એ ડેટાને અવેલેબલ કરાવશે. આ જે નેટિવ એપીઆઈ જે છે એ વેન્ડર ડ્રાઈવર સાથે કોમ્યુનિકેશન કરશે અને આ વેન્ડર ડ્રાઈવર છે એ લોકલ કમ્પ્યુટર પર બી હોઈ શકે અથવા તો રિમોટ કમ્પ્યુટર પર એટલે કે ડેટાબેઝ સર્વર પર બી હોઈ શકે છે. એટલે નેટવર્ક તો અહીંયા હશે જ. Is it clear? યસ સર. તો જો આ ડ્રાઈવર જો તમારે ઉપયોગ કરવો હોય તો તમારે શું કરવું પડે ખબર છે? તમારે જે પણ આ વેન્ડર છે કેમ કે જો આ જે ડ્રાઈવર જે છે ને એ જાવા નથી બનાવતો. આ જે નેટિવ એપીઆઈ ડ્રાઈવર છે એ બનાવે કોણ છે? એ તો બનાવે છે ડેટાબેઝ સિસ્ટમ જેને ડેવલપ કરી હોય એ આ ડ્રાઈવર બનાવે. એટલે એ ડ્રાઈવર તમારે તમારા કમ્પ્યુટર સિસ્ટમમાં ઇન્સ્ટોલ કરવા જોઈએ તો જ તમે આ ડ્રાઈવરનો ઉપયોગ કરી શકો. ઓરેકલ છે તો ઓરેકલ વાળા નેટિવ એપીઆઈ ડ્રાઈવર બનાવ્યા હશે એમણે પોતાના. તો એ નેટિવ એપીઆઈ ડ્રાઈવર જે છે તમે ઇન્સ્ટોલ કરી શકો તમારા સિસ્ટમની અંદર. પછી એનો યુઝ કરીને તમે ઓરેકલ ડેટાબેઝ સાથે કનેક્ટ થઈ શકો. તો એવી રીતે દરેક જે અલગ અલગ કંપની છે અલગ અલગ વેન્ડર છે એ પોતાના વેન્ડર ડ્રાઈવર તો હોય જ એની પાસે. સાથે સાથે એ શું કરે? પ્રોગ્રામિંગ લેંગ્વેજને સપોર્ટ કરવા માટે નેટિવ એપીઆઈ ડ્રાઈવર્સ બનાવે છે. જાવા માટે નેટિવ એપીઆઈ ડ્રાઈવર. ક્લિયર છે બધાને? યસ સર. યસ સર. હવે અહીંયા એ વસ્તુ તમારે ઓકે અહીંયા તમારે એ વસ્તુ ભૂલી ન જવાની કે આ નેટિવ એપીઆઈ ડ્રાઈવર ભલે બનાવેલા હોય વેન્ડર દ્વારા પણ એ કોમ્યુનિકેશન યુટ્યુબ માં મૂકી દઈએ. કોણ બોલે છે વચ્ચે? આ જે નેટિવ એપીઆઈ ડ્રાઈવર જે છે તમારા આ નેટિવ એપીઆઈ ડ્રાઈવર જે છે એ હંમેશા વેન્ડર ડ્રાઈવર સાથે કોમ્યુનિકેટ કરશે. એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. હજી પણ આપણા આ જે નેટિવ એપીઆઈ ડ્રાઈવર છે એ ડીબીએમએસ સાથે ડાયરેક્ટ કોમ્યુનિકેટ નથી કરતા. એ વેન્ડર ડ્રાઈવર સાથે કોમ્યુનિકેટ કરે છે. એટલે આ પણ ઓડીબીસી બ્રિજની કમ્પેરિઝનમાં થોડુંક ઓછું ટાઈમ કન્ઝ્યુમિંગ છે પણ થોડુંક તો ટાઈમ કન્ઝ્યુમિંગ છે જ કેમ કે અહીંયા બી એક લેયર તો ઇન્વોલ્વ છે જ ને ડીબી વેન્ડર. ક્લિયર છે બધાને? યસ સર. યસ સર. તો આ છે ટાઈપ ઓકે. તો આ ટાઈપ 2 ડ્રાઈવર JDBC native API driver. Now let's move on to the third category, that is okay. એ ટાઈપ 2 ડ્રાઈવર ની અંદર એક હજી પોઈન્ટ આપણને આપેલું છે કે જો આ ટાઈપ 2 જે છે ડ્રાઈવર જો આપણે એને ડેટાબેઝ ને જો નેટિવ એપીઆઈ ને આપણે ચેન્જ કરી નાખીએ તો ઓડીબીસી ની કમ્પેરિઝન માં તમે જુઓ તો આપણે થોડુંક જે છે એ સ્પીડ નું વધારો આપણને આમાં જોવા મળશે કેમ કે ઓડીબીસી માં તો શું હતું વચ્ચે ઓડીબીસી ઓપરેટિંગ સિસ્ટમ નું કમ્પોનન્ટ
એટલે ઓડીબીસી સાથે કોમ્યુનિકેટ કરવું એ વધારે ટાઈમ કન્ઝ્યુમિંગ થાય. right? તો આ પોઈન્ટ આપણે ઓલરેડી મેન્શન કર્યું છે. right? અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે ટાઈપ 2 ડ્રાઈવરનું કે ઓરેકલ દ્વારા જે ઓરેકલ કોલ ઇન્ટરફેસ કરીને જે ડ્રાઈવર બનાવવામાં આવ્યા છે that is actually type 2 driver. એક એક્ઝામ્પલ આપણને આપેલું છે. So this is all about type 2 driver. હવે આપણે જોઈએ type 3. શું નામ છે type 3 drivers નું? JDBC Net Pure Java. હા, JDBC Net Pure Java અથવા તમે ફક્ત કહી શકો JDBC Net Driver. નેટ એટલે આમાં નેટવર્ક ઇન્વોલ્વ હશે મેઇનલી, એટલે આને નામ કંઈક આ રીતે આપવામાં આવ્યું છે. તો જો આ ડ્રાઈવર જે છે એ કઈ રીતે કામ કરે, તો આ ડ્રાઈવર ની અંદર જેમ કે અહીંયા આપણને દેખાય છે 3 ટાયર એપ્રોચ ફોલો કરવામાં આવે. જો અત્યાર સુધી જેટલા પણ આપણે જોયા એમાં 2 ટાયર એપ્રોચ હતું, અથવા અમુકમાં નેટવર્ક ઇન્વોલ્વ હોય તો 3 ટાયર હોઈ શકે છે. પણ અહીંયા તો કમ્પલસરીલી કયું એપ્રોચ હોય? 3 ટાયર એપ્રોચ. આપણે 3 ટાયર મોડેલ શું હોય લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું, યાદ છે ને? Yes, Yes, sir. sir. 3 ટાયર એપ્રોચમાં શું હોય કે તમારી ક્લાયન્ટ મશીન હોય, એ ક્લાયન્ટ મશીન છે એક મિડલવેર ને રિક્વેસ્ટ ફોરવર્ડ કરશે, અને એ મિડલવેર જે છે એપ્લિકેશન સર્વર એ તમારી રિક્વેસ્ટ જે છે ડેટાબેઝ ને લગતી રિક્વેસ્ટ છે એ ડેટાબેઝ સર્વર ને ફોરવર્ડ કરશે, જે સેમ સિસ્ટમ પર બી હોઈ શકે અને અલગ સિસ્ટમ પર બી હોઈ શકે. અહીંયા મોસ્ટલી અલગ સિસ્ટમ પર હશે, એટલે આપણે એને કહીએ છીએ 3 ટાયર મોડલ. તો એ 3 ટાયર મોડલનો યુઝ કરવા માટે JDBC ના એક ડ્રાઈવર બનાવવામાં આવેલા છે કે જે બહુ જ વધારે ફ્લેક્સિબલ હોય છે. ફ્લેક્સિબલ એટલે કે લેટ મી શો યુ ધ ડાયાગ્રામ. જો આ ડાયાગ્રામ જુઓ. હવે ડાયાગ્રામમાં તમે જુઓ તો તમારું આ જે લોકલ કમ્પ્યુટર છે, આ લોકલ કમ્પ્યુટરમાં તમારું આ જાવાનું કોડિંગ છે. આપણા કોડિંગની અંદર જ ટાઈપ 3 ડ્રાઈવર અવેલેબલ છે. હવે જુઓ આ ટાઈપ 3 ડ્રાઈવર જે છે એ ડાયરેક્ટલી કોની સાથે કોમ્યુનિકેટ કરે છે? જુઓ તો પોતાની રિક્વેસ્ટ એ કોને ફોરવર્ડ કરે છે? પોતાની રિક્વેસ્ટ એ ફોરવર્ડ કરે છે મિડલવેર સર્વરને, એપ્લિકેશન સર્વર. દેખાય છે? આખા ડાયાગ્રામ દેખાય છે Yes, sir. બધાને? હજુ આ મિડલવેર સર્વરમાં પછી ગમે તે પ્રકારના JDBC ડ્રાઈવર હોઈ શકે. ટાઈપ 1 ડ્રાઈવર બી હોઈ શકે, ટાઈપ 2 ડ્રાઈવર બી હોઈ શકે, ટાઈપ 4 ડ્રાઈવર બી હોઈ શકે. એટલે આ શું કરે છે જુઓ કે તમારો આ ક્લાયન્ટ મશીન છે, તમારા આ ક્લાયન્ટ મશીનમાંથી તમે ટાઈપ 3 JDBC ડ્રાઈવર યુઝ કરો છો. એ JDBC ડ્રાઈવર જે છે તમારી રિક્વેસ્ટ ફોરવર્ડ કરે છે, કોને? મિડલવેર ને ફોરવર્ડ કરે છે. અને આ મિડલવેર જે છે એ ગમે તે JDBC ડ્રાઈવરનો યુઝ કરી અને ડેટાબેઝ સર્વર સાથે કોમ્યુનિકેશન કરે છે. સમજાય છે? Yes, Yes, sir. sir. તો અહીંયા જુઓ મિડલવેર તમે જોશો તો મિડલવેરમાં ગમે તે પ્રકારના ડ્રાઈવર હોઈ શકે છે. ટાઈપ 1 બી હોઈ શકે, ટાઈપ 2 બી હોઈ શકે, ટાઈપ 4 બી હોઈ શકે. એટલે અહીંયા મિડલવેર માટે એવું કમ્પલસરી નથી કે ટાઈપ 3 ડ્રાઈવર જ અહીંયા યુઝ કરવું જોઈએ. ટાઈપ 3 ડ્રાઈવર તો હંમેશા ક્લાયન્ટ મશીન પર યુઝ થશે, આ જગ્યાએ જ્યાં આપણું જાવાનું કોડ મૂકેલું છે, કોડ એક્ઝિક્યુટ થઈ રહ્યું છે. એટલે અહીંયા કને જુઓ તો 3 લેયર ઇન્વોલ્વ થઈ ગયા. આ જે પેલું રેક્ટેંગલ દેખાય છે આપણું ક્લાયન્ટ મશીન, આ બીજું જે દેખાય છે આપણું મિડલવેર સર્વર અથવા તો એપ્લિકેશન સર્વર, અને આ ત્રીજું જે લેયર દેખાય છે ધેટ ઇઝ ડેટાબેઝ સર્વર. ઓબ્વિયસલી અહીંયા કને નેટવર્ક ઇન્ટરનેટની જરૂર પડશે આપણને આ કોમ્યુનિકેશન કરવા માટે. રાઈટ? ક્લિયર છે બધાને? Yes, sir. હવે જુઓ આ ડાયાગ્રામમાં તમે જોશો તો ખાલી ક્લાયન્ટ સાઈડના વ્યૂથી જુઓ, ક્લાયન્ટ સાઈડના વ્યૂથી. તો ક્લાયન્ટ સાઈડ પર આપણે અહીંયા ટાઈપ 3 ડ્રાઈવર યુઝ કરી અને રિક્વેસ્ટ મોકલી દઈએ છીએ. પછી આ ક્લાયન્ટને એ ચિંતા કરવાની જરૂર નથી કે ભાઈ અહીંયા મિડલવેર સર્વર પર કયા પ્રકારના ડ્રાઈવર છે, 1 છે કે 2 છે કે 4 છે, ગમે તે પ્રકારના હોય. ટાઈપ 3 ની રિક્વેસ્ટ એને ફોરવર્ડ થશે, અને પછી અહીંયા ભલે ગમે તે પ્રકારના ડ્રાઈવર હોય મિડલવેર સર્વર પર,
એ ડ્રાઈવરનો ઉપયોગ કરીને ડેટાબેઝ સર્વર સાથે કોમ્યુનિકેશન થશે. રાઈટ? એટલે અહીંયા જુઓ તમે ફ્લેક્સિબિલિટી મળે છે ક્યાં? અહીંયા મિડલવેર ઉપર. મિડલવેર ઉપર તમે થોડા દિવસો ટાઈપ 1 ડ્રાઈવર યુઝ કર્યા પછી તમને કમ્પેટેબલ નથી લાગતા તો તમે ટાઈપ 1 ડ્રાઈવર ની બદલે ટાઈપ 2 ડ્રાઈવર ત્યાં ઇન્સ્ટોલ કરી નાખ્યા. તો એના કારણે તમારે ક્લાયન્ટ મશીનમાં કોઈ ફેરફાર થશે નહીં. ક્લાયન્ટ સાઈડના કોડમાં તમારે કંઈ ચેન્જીસ કરવાની જરૂર નથી. સમજાય છે? સમજાય છે બધાને? Yes, યસ sir. સર. તો જો ક્લાયન્ટ કમ્પ્યુટરમાં છે ને આ ફ્લેક્સિબિલિટી મળે છે આપણે ભાઈ સર્વર ઉપર પછી ભલે મિડલવેર સર્વર ઉપર પછી ભલે ગમે તે ડ્રાઈવર યુઝ કરતા હોય અહીંયાથી રિક્વેસ્ટ ફોરવર્ડ થઈ જવી જોઈએ. પછી એ મિડલ સર્વરની રિસ્પોન્સિબિલિટી છે કે કયા પ્રકારના ડ્રાઈવર યુઝ કરી ને ડેટાબેઝ સાથે કોમ્યુનિકેશન કરે છે. તો આ એક પ્રકારની ફ્લેક્સિબિલિટી આપણને પ્રોવાઈડ કરે છે જેડીબીસી નેટ પ્યોર જાવા ડ્રાઈવ અથવા તો નેટ જાવા ડ્રાઈવ. એટલે હંમેશા અહીંયા ધ્યાન રાખજો નેટ જાવા ડ્રાઈવર એટલા માટે એને નામ આપવામાં આવ્યું કેમ કે અહીંયા નેટવર્ક ઇન્વોલ્વ હશે, 3 લેયર આર્કિટેક્ચર હશે, અહીંયા 3 ટાયર મોડલ હશે અહીંયા, એટલા માટે આને આપણે નેટવર્ક ડ્રાઈવર નેટ ડ્રાઈવર જેડીબીસી નેટ ડ્રાઈવર અહીંયા નામ આપવામાં આવ્યું છે એટલા માટે. ક્લિયર? ટાઈપ 3 ડ્રાઈવર કોઈને કઈ ડાઉટ અત્યાર સુધીના ત્રણ જે આપણે ટાઈપ ડિસ્કસ કર્યા ટાઈપ 1, ટાઈપ 2 એન્ડ ટાઈપ 3? No, sir. તો હવે આપણે ડિસ્કસ કરીએ. જો ઓબ્વિયસલી આ પણ થોડુંક ટાઈમ કન્ઝ્યુમિંગ હશે જ, રાઈટ? તમે જુઓ ને તો એકચ્યુઅલી આ ઓડીબીસી કરતા બી થોડુંક વધારે ટાઈમ કન્ઝ્યુમિંગ હશે. શા માટે? કેમ કે અહીંયા તો એક તો કમ્પ્યુટર જ અલગ અલગ છે. ઓડીબીસી જે હતું એ તો એકચ્યુઅલી એટલીસ્ટ સેમ કમ્પ્યુટર પર તો અવેલેબલ હતું જે કમ્પ્યુટર પર આપણે ડેટાબેઝ છે, જે કમ્પ્યુટર પર આપણું એપ્લિકેશન છે. અહીંયા તો આપણી એપ્લિકેશન માંથી પણ રિક્વેસ્ટ ક્યાં જશે? મિડલવેર સર્વર. ત્યાં પછી જે અલગ અલગ પ્રકારના ડ્રાઈવર છે એનો ઉપયોગ કરીને વળી ત્રીજા કમ્પ્યુટર પર સિસ્ટમ પર ડેટાબેઝ સર્વર પર આવી રિક્વેસ્ટ છે. તો આ વધારે ટાઈમ કન્ઝ્યુમિંગ છે અને ધેટ ઇઝ ઓબ્વિયસ કેમ કે ઇન્ટરનેટ અહીંયા ઇન્વોલ્વ છે એટલે આ આપણી રિક્વેસ્ટ જે છે એને પ્રોસેસ કરતા ટાઈમ તો લાગશે જ, રાઈટ? તો આ ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે. સો ક્લિયર ના? ટાઈપ 3. તો આપણે આગળ વધીએ. યસ સર. So now let's switch on to the last type of driver, that is type 4, which we call pure Java driver. અને આ એ ડ્રાઈવર છે કે જે સૌથી વધારે ફાસ્ટ છે. સૌથી વધારે ફાસ્ટ છે એટલે કે સૌથી વધારે ઝડપથી આપણી ડેટાબેઝ રિક્વેસ્ટ પ્રોસેસ થશે યુઝિંગ પ્યોર જાવા ડ્રાઈવર. આ પ્યોર જાવા ડ્રાઈવર કઈ રીતના કામ કરે જો આપણે એનું ડાયાગ્રામ જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે. જુઓ ડાયાગ્રામ. શું ફરક છે આ ડાયાગ્રામ ની અંદર અને આગળના જે આપણે અલગ અલગ ટાઈપ્સ ડિસ્કસ કર્યા એમાં? ડાયાગ્રામ દેખાય છે ને બધાને? યસ સર. Yes, sir. તો અહીંયા શું ખાસિયત છે જુઓ. સર આગળના 3 ટાઈપમાં આપણે ડેટાબેઝ અને એપ્લિકેશન વચ્ચે કોમ્યુનિકેટ કરવા કોઈ સિસ્ટમ અથવા કોઈ ડ્રાઈવર થ્રુ આપણે કોમ્યુનિકેટ કરતા, જ્યારે આમાં ડાયરેક્ટ ડેટાબેઝ સાથે કોમ્યુનિકેશન થાય. હા રાઈટ. તમે અહીંયા ધ્યાનથી જુઓ ને તો અહીંયા ડીબી વેન્ડર ડ્રાઈવર તો છે જ નહીં ઇન્વોલ્વ. જુઓ વેન્ડર ડ્રાઈવર જ નથી. આગળની ત્રણેય ટાઈપમાં છે ને ટાઈપ 1, ટાઈપ 2, ટાઈપ 3 ત્રણેય ટાઈપમાં વેન્ડર ડ્રાઈવર તો હશે જ. જો આપણે આગળ ટાઈપ 1 ડિસ્કસ કર્યું. ટાઈપ 1 અહીંયા વેન્ડર ડ્રાઈવર હશે, એનાથી જ ડેટાબેઝ કોમ્યુનિકેશન થશે. પછી ટાઈપ 2 એમાં બીજું જુઓ અહીંયા વેન્ડર ડ્રાઈવર હશે અને વેન્ડર ડ્રાઈવર જ ડેટાબેઝ સાથે કોમ્યુનિકેશન કરશે. અને જે ટાઈપ 3 આપણે જોઈએ તો ટાઈપ 3 જે છે એમાં પણ ભલે નેટવર્ક 3 ટાયર મોડલ ઇન્વોલ્વ છે પણ યુઝ તો અહીંયા કને આ ડેટાબેઝ સાથે કોમ્યુનિકેશન કરવા માટે અહીંયા વેન્ડર ડ્રાઈવર હશે જ. તો ટાઈપ 1, ટાઈપ 2, ટાઈપ 4 યુઝ કરતા હોય તો કદાચ ના હોય. તો જુઓ ટાઈપ 4 ની અંદર શું છે? ટાઈપ 4 ની અંદર આપણું
જે જાવાના કોડિંગની અંદર આપણે જે ડ્રાઈવર યુઝ કરીએ છીએ, તમે ધ્યાનથી જુઓ, એ કોડિંગ ડેટાબેઝના વેન્ડર ડ્રાઈવર સાથે કોમ્યુનિકેટ નથી કરતું, એ ડાયરેક્ટલી ડેટાબેઝ સાથે કોમ્યુનિકેટ કરે, એટલે સીધું ડેટાબેઝ સાથે કનેક્શન કરશે, સીધું ડેટાબેઝમાંથી જ ડેટા ઉપાડશે, જ્યાં સ્ટોર થયેલું છે ત્યાંથી ડાયરેક્ટલી. This is what we call type 4 driver. તો આનાથી શું ફાયદો થશે? આપણી રિક્વેસ્ટ પ્રોસેસ ફાસ્ટ થશે. હા, ઓબ્વિયસલી આપણી જે રિક્વેસ્ટ છે, ડેટાબેઝ રિક્વેસ્ટ, એ વધારે ઝડપથી, વધારે સ્પીડથી પ્રોસેસ થઈ જશે, કેમ કે અહીંયા વચ્ચે કોઈ બીજા અલગ ડ્રાઈવર ઇન્વોલ્વ નથી. અને આ જે ડ્રાઈવર જે છે, એ ડ્રાઈવર પ્યોરલી, કમ્પ્લીટલી એનું કમ્પ્લીટ કોડિંગ જાવા લેંગ્વેજની અંદર જ કરવામાં આવે છે, એટલા માટે એનું નામ આવું રાખવામાં આવ્યું છે, પ્યોર જાવા ડ્રાઈવર. એટલે કે આ જે જાવા ડ્રાઈવર બનેલા હોય છે ને, એ બનાવવામાં પણ અલગ અલગ વેન્ડર્સ જે છે એ નથી બનાવતા, કેટલાક વેન્ડર્સ બનાવતા બી હોય છે, પ્યોર જાવા ડ્રાઈવર બી બનાવે છે, એટલે કે એનું કોડિંગ જે છે એ કમ્પ્લીટ જાવા જ હોય છે, કમ્પ્લીટ જાવામાં જ એ કોડિંગ કરવામાં આવે છે, પૂરેપૂરું કોડિંગ એ ડ્રાઈવરને બનાવવા માટે. That's why it is called pure Java driver. અધરવાઇઝ આપણે જોયું કે કેટલાક વેન્ડર એવા હતા કે C++ જે બી નેટિવ લેંગ્વેજ નો યુઝ કરીને પણ ડ્રાઈવર બનાવે છે, તો એને આપણે નેટિવ એપીઆઈ ડ્રાઈવર્સ કહીએ છીએ. અને એ નેટિવ એપીઆઈ ડ્રાઈવર તો શેના માટે, કેવી રીતના બનાવેલા હોય કે એ વેન્ડરના ડ્રાઈવર સાથે કોમ્યુનિકેટ કરતા હોય એવી રીતના બનાવવામાં આવેલા. અહીંયા તો ડ્રાઈવર જ એવા બનાવવામાં આવે છે કે જે ડાયરેક્ટલી ડીબીએમએસ સાથે કોમ્યુનિકેટ કરે, વચ્ચે કોઈ ઇન્ટરમીડિયરી બીજા ડ્રાઈવર નહીં. This is what we call type 4 pure Java driver. અને આ ડેટાબેઝ જે છે એ સેમ લોકલ કમ્પ્યુટર પર બી હોઈ શકે અથવા તો સર્વર પર બી હોઈ શકે છે. જો સર્વર પર હશે તો બી આ જે પ્યોર જાવા ડ્રાઈવર છે એ નેટવર્કની મદદથી સર્વર પર મૂકેલા ડેટાબેઝ સાથે પણ ડાયરેક્ટલી કોમ્યુનિકેટ કરી શકે. Is it clear this diagram? Yes, sir. યસ સર. આપણે જે એક્ઝામ્પલ ડિસ્કસ કરીશું, જે આગળ જતા જે આપણે પ્રેક્ટિકલ્સ કરીશું, એ પ્રેક્ટિકલ્સ ની અંદર આપણે આ ટાઈપ 4 જાવા ડ્રાઈવર્સ યુઝ કરીશું. ઓબ્વિયસલી આ ટાઈપ 4 જાવા ડ્રાઈવર પણ તમારા કમ્પ્યુટરની અંદર ઇન્સ્ટોલ કરેલા હોવા જોઈએ. અને આ ટાઈપ 4 જાવા ડ્રાઈવર બી અલગ અલગ ડેટાબેઝ સિસ્ટમ માટે અલગ અલગ ટાઈપ 4 ડ્રાઈવર હશે. તો એ ડ્રાઈવર્સ બી આપણી પાસે અવેલેબલ છે. આપણે આ ડ્રાઈવરનો ઉપયોગ કરી અને આપણે ડેટાબેઝના જે પ્રેક્ટિકલ્સ છે એ કરીશું. તો જો આ ટાઈપ 4 ડ્રાઈવર જ્યારે આપણે વાત કરતા હોઈએ તો એ ડેટાબેઝ સાથે કોમ્યુનિકેટ કઈ રીતે કરે છે, તો એક ટેકનિક છે જેને કહેવામાં આવે છે સોકેટ કોમ્યુનિકેશન. તો એ સોકેટ કનેક્શનની મદદથી ડેટાબેઝ સાથે કનેક્ટ થાય. તો ઘણા બધી ડેટાબેઝ સિસ્ટમની અંદર આ એક ફેસિલિટી હોય છે, સોકેટ કનેક્શન એસ્ટાબ્લિશ કરવાની. તો આ જે જાવાના ડ્રાઈવર છે એ આ ફેસિલિટીનો યુઝ કરે છે, સોકેટ કનેક્શનનો યુઝ કરે છે ડાયરેક્ટલી ડેટાબેઝ સાથે કોમ્યુનિકેટ કરવા માટે. અને એટલા માટે જ વચ્ચે કોઈ વેન્ડર ડ્રાઈવરની જરૂર રહેતી નથી. અને ઓબ્વિયસલી કેમ કે વેન્ડર ડ્રાઈવરની જરૂર નથી રહેતી એટલે આ ડ્રાઈવર જે છે એ બહુ જ વધારે ફાસ્ટ છે અને ફ્લેક્સિબલ પણ છે. રાઈટ, તમારે કોઈ સ્પેશિયલ અલગથી વેન્ડર ડ્રાઈવર ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી. હા, તમારે પ્યોર જાવા ડ્રાઈવર તમારા સિસ્ટમમાં હોવા જોઈએ. રાઈટ, અને ઘણી વખત આ પ્યોર ડ્રાઈવર જેમ કે અહીંયા લખેલું છે કે ડાયનામિકલી, એટલે કે ઓટોમેટિકલી ડાઉનલોડ થઈ જતા હોય. ડાયનામિકલી જ્યારે જરૂર થાય ત્યારે ઓટોમેટિકલી ડાયનામિકલી આપણા સિસ્ટમ પર ડાઉનલોડ બી થઈ શકે, એવું પણ મેકેનિઝમ અવેલેબલ હોય છે. અને અહીંયા જુઓ આપણને એક્ઝામ્પલ આપેલું છે કે MySQL જે બનાવેલા છે જે ડ્રાઈવર, MySQL કનેક્ટર અને જે ડ્રાઈવર, અને આ જે છે એ શું છે, ટાઈપ 4 ડ્રાઈવર અવેલેબલ. આ છે ટાઈપ 4 ડ્રાઈવર. આ એક એક્ઝામ્પલ આપેલું છે આપણે MySQL. એવી રીતના ઓરેકલ સાથે કોમ્યુનિકેટ કરવા માટેના પ્યોર જાવા ડ્રાઈવર બનાવેલા છે. તો બધી અલગ અલગ જે ડેટાબેઝ સિસ્ટમ છે એમણે મોસ્ટ ઓફ ધી ડેટાબેઝ સિસ્ટમ છે પોતાના પ્યોર જાવા ડ્રાઈવર જે છે બનાવેલા છે. તો એનો યુઝ કરો તમે તો એ વધારે એફિશિયન્ટ છે આપણે જાવા પ્રોગ્રામની અંદર, કેમ કે ડાયરેક્ટલી ડેટાબેઝ સાથે કોમ્યુનિકેટ કરશે એટલે
આપણો જે ડેટા છે એ વધારે સ્પીડીલી પ્રોસેસ થશે. તો ક્લિયર છે બધાને આ ટાઈપ 4 જાવા ડ્રાઈવર? યસ સર. Yes, sir. તો આ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જે આપણને ઘણી વખત એક્ઝામ ની અંદર પૂછાતું હોય છે. ટાઈપ્સ ઓફ ડ્રાઈવર. તો તમારે આ ચારે અલગ અલગ ટાઈપ ડિસ્ક્રાઇબ કરવા.